કાંચ્યકુબ્જ દેશમાં એક અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચોરી કરતો હતો અને તેણે ઘરમાં વેશ્યા રાખી હતી. અજામિલ શબ્દ ઉપર થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આપણે બધા પણ અજામિલ જેવા જ છીએ. વેદોમાં અજામિલ શબ્દનો અર્થ આપ્યો છે. અજા શબ્દનો અર્થ છે અજામે કામ લોહિત શુક્લ કૃષ્ણામ. ત્યાં અજા શબ્દનો અર્થ કરે છે માયા. માયામાં જે આસક્ત છે, ફસાયેલો છે, એ જ અજામિલ છે. અજામિલ બ્રાહ્મણ છે. આ જીવ પણ બ્રહ્મનો અંશ છે. જે બ્રહ્મનો અંશ છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે અને એ જ બ્રહ્મ સ્વરૂપમાં મળી જાય એ જ ઉચિત છે. બ્રાહ્મણ હોવા છતાં, બ્રહ્મ અંશ હોવા છતાં પણ માયામાં ફસાય છે, માયામાં મળી જાય છે, એ જ અજામિલ છે. માયા કોને કહે છે? વિધાતાએ 4-5 જગ્યાએ માયા મૂકી છે. એક બે જગ્યાએ તો બધાનું મન ફસાયેલું જ રહે છે. ભોજનમાં માયા મૂકી છે. ઘણા લોકોનું મન ભોજનમાં ફસાયેલું રહે છે. પાપડ કે અથાણા વિના તો મને જમવાનું ભાવતું જ નથી. આમ ભોજનમાં મને ફસાયેલું રહે છે. રોજ શાક તો મને જોઈએ. આમ ભોજનમાં મન ફસાયેલું રહે. ભોજનમાં માયા છે. જીવ કામ સુખમાં ફસાયેલો રહે છે. કામ સુખ એકવાર ભોગવે છતાં તેને તેનાથી ઘૃણા થતી નથી. કામ સુખમાં માયા છે. પૈસા માયા છે. લાખ મળે કે 10 લાખ મળે, સંતોષ કદી થતો નથી. જગતમાં કેટલાક જીવ એવા છે જેમને વિશ્વાસ છે કે જીવનમાં એક પણ પૈસો ન મળે તો વાંધો નથી. પૈસામાં માયા છે. થોડી માયા કપડામાં પણ છે અને થોડી માયા ઘરમાં પણ હોય છે. માનવ જ્યાં રહે છે, જ્યાં બેસે છે, ત્યાં માયા થઈ જાય છે. ઘરમાં જ્યાં રહે છે ત્યાં માયા છે. કથામાં બેસે તો કથામાં પણ માયા છે. કેટલાય લોકોના મનમાં એવી ઈચ્છા થાય, હું મોડું આવું તો મારી જગ્યા મને મળી જવી જોઈએ. કથા પૂરી થયા પછી અહીં કોઈ બેસવા આવતું નથી, હમણાં મારી જગ્યા થઈ ગઈ છે. આમ કથામાં પણ જગ્યા માટે મન ફસાઈ જાય છે. થોડી માયા પુસ્તકોમાં પણ છે. કેટલાક લોકોની એવી ખરાબ આદત છે કે કોઈને ત્યાં જાય અને કોઈ સારું પુસ્તક જુએ, આગળ પાછળ કોઈ જોનારું ના હોય તો પુસ્તક થેલીમાં મૂકીને લઈ આવે. પુસ્તકની ચોરી કરનાર બીજા જન્મમાં ગૂંગો થઈ જાય છે. અન્નના પ્રસાદની ચોરી કરે છે તે બીજા જન્મમાં ભિખારી થાય છે. 5-6 સ્થાનમાં કુદરતી આવા માયા રાખી છે. કદાચ તમારા મનમાં શંકા થશે કે મહારાજ, તમે એવું કહો છો કે કપડામાં માયા છે, પૈસામાં માયા છે, તો શું પૈસા વાપરવાના છોડી દેવાના? માયા બહુ ખરાબ નથી. માયા પણ ભગવાનની શક્તિ જ છે. માયા શક્તિમાં વિઘ્ન કરે એવું નથી. માયા ભક્તિમાં પણ સાથ આપે છે. જો માયા ભગવાનમાં હોય તો સંસારમાંથી મુક્તિ અપાવે છે અને જો માયા સંસારમાં હોય તો બંધનનું કારણ બને છે. સંભવાત્મ્યામત્ય માયા. કેટલાય કામ એવા છે જેને ભગવાન પણ કરી શકતા નથી, પણ એ કામ માયા જ કરે છે. સૂર્યનારાયણ સૌને પ્રકાશ આપી શકે છે, પરંતુ સૂર્યનારાયણ કોઈને અંધારામાં રાખી શકતા નથી. જ્યારે અંધારામાં તો માયા જ રાખી શકે છે. ભગવાનને પણ માયાની જરૂર પડે છે. સંસારનું કોઈ પણ કામ માયા વિના થતું નથી. માયાની જરૂર પડે છે. માયાનો વિવેકથી ઉપયોગ કરો. માયાને આધીન થશો નહીં. પરમાત્માના અંશ છો. પરમાત્માનો અંશ
જીવાત્મા માયાનો ગુલામ થઈ જાય તો ન ચાલે. માયા શરૂઆતમાં સુંદર લાગે છે. જીવ માયાનો ઉપયોગ કરે છે ત્યારે માયાને આધીન થઈ જાય છે. ત્યારે માયા રાક્ષસી બની જાય છે. પછી છોડતી નથી, વિકરાળ રૂપ ધારણ કરે છે. હું ભગવાનનો અંશ છું. હું કૃષ્ણ ભગવાનનો દાસ છું. હું માયાનો દાસ નથી. માયાનો ઉપયોગ કરો, માયાના દાસ બનશો નહીં. અગ્નિ વિના રસોઈ થતી નથી. અગ્નિ અનિવાર્ય છે, છતાં લોકો અગ્નિથી દૂર રહે છે. જરૂર પૂરતી જ અગ્નિનો ઉપયોગ કરે છે. અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરે તો શું થાય? આમ અગ્નિની બહુ જરૂર છે, છતાં લોકો સાવધાન રહીને અગ્નિનો ઉપયોગ કરે છે. અગ્નિને ચીપિયાથી ઉપાડે છે, કોઈ સીધો સ્પર્શ કરતો નથી. માયા પણ અગ્નિ સમાન જ છે. માયાનો ઉપયોગ કરો, પરંતુ સાવધાન રહીને સ્પર્શ કરશો નહીં. માયાને વિવેકના ચીપિયાથી પકડો. વિવેક શું છે? ભગવાનનો અંશ છું, મારે ભગવાનના ચરણોમાં જવું છે. પોતાના જીવનના લક્ષ્યને ભૂલવાનું નથી. લક્ષ્યને ભૂલે છે એ 84 લાખ ફેરામાં ભટકે છે. માયાનો ઉપયોગ કરો, પરંતુ લક્ષ્ય ભૂલશો નહીં. સુખદેવજી મહારાજ બહુ સરસ વર્ણન કરે છે. અજામિલ શિકાર કરવા જંગલમાં ગયો હતો. એ સમયે અજામિલના ગામમાં ફરતા ફરતા કેટલાક સંત આવ્યા છે. 12 સંત હતા. બધા સરળ હૃદયના હતા. ગામના લોકોને પૂછે છે, આ તમારા ગામમાં સાધુ સંતોની સેવા કરનાર કોઈ ગૃહસ્થ હોય તો જણાવો. અમે 12 સંત છીએ. 12 સંતોને કોઈક પ્રેમથી ભોજન કરાવે એવું ઘર અમને બતાવો. ગામના જુદા જુદા પ્રકૃતિના લોકો હોય છે. એક દુર્જને કહ્યું, આ તો તગડા છે, મફતનું ખાવાનું શોધી રહ્યા છે. આમ કરું, એમને એક એવું નામ બતાવીશ કે તેઓ જિંદગીભર યાદ રાખશે. તે દુર્જને કહ્યું, મહારાજ, આ ગામમાં એક જ વ્યક્તિ છે, અજામિલ. બહુ ઉદાર છે. દરરોજ સાધુ સંતોની સેવા કરે છે. તમે એના ઘરે જાઓ, તે તમારી બરાબર પૂજા કરશે. સંત તેની વ્યંગની ભાષા સમજી ના શક્યા અને દુર્જને તેમની સાથે ધોકો કર્યો. સંતો અજામિલના ઘરે જાય છે. અમની પાસે જે કંઈ છે. અજામિલ દુષ્ટ હતો. લોકો અજામિલના ઘરે જતા નથી. અજામિલ સાધુ સંતોને મારશે. આમની પાસે જે કંઈ હશે એ લૂંટી લેશે. આ લોકોની એવી પૂજા થશે આજે. સંત એ વાત સત્ય માને છે કે અજામિલ સારો છે એવું વિચારી અજામિલના ઘરે જાય છે. તે સમયે અજામિલ ઘરે ન હતો. બધા સંતો અજામિલના આંગણામાં આવીને બેઠા છે. ઘરમાં જે વેશ્યા રાખી હતી એણે જોયું કે મારા આંગણામાં સંત આવ્યા છે અને ભૂલથી આવ્યા લાગે છે. એવું લાગે છે મારા આંગણામાં કદી સાધુ સંતો તો આવતા નથી. વેશ્યા બહાર આવી સંતોને વંદન કરીને કહે છે, સંતોને ખબર નથી કે આ વેશ્યા છે. સંતોએ આશીર્વાદ આપ્યા. વેશ્યાએ વિચાર કર્યો, જીવનમાં મેં કદી પુણ્ય કર્યું નથી. આજે મારા ઘરે ગંગાજી આવ્યા છે. અસંત મારા ઘરે આવ્યા છે, હું આમને ભોજન કરાવીશ. વેશ્યાએ હાથ જોડીને કહ્યું, મહારાજ, મારી બહુ ઈચ્છા છે કે તમે મારા હાથે ભોજન કરો. સંતોએ કહ્યું, બેટા, અમે ભોજન કરવા માટે જ અહીં આવ્યા છીએ. અમને લોકોએ કહ્યું કે આ ગામમાં સંતોની સારી સેવા કરે એવું માત્ર એક જ ઘર છે, અજામિલ. વેશ્યાએ સાંભળ્યું. વેશ્યાને આશ્ચર્ય થયું. કોઈ આ સંતોને ખોટી માહિતી આપી છે. આ લોકો ભૂલથી અહીં આવ્યા છે. વેશ્યાએ કહ્યું, મહારાજ, મારી ઈચ્છા છે કે ભગવાન માટે આજે તમે પોતાના હાથે રસોઈ બનાવો, કારણ કે હું પવિત્ર નથી. સંતોએ જાતે રસોઈ બનાવી ભગવાનને ભોગ ધરાવ્યો અને પ્રસાદ લઈ શાંતિથી બેઠા છે. સંત જેનું ખાય છે તેના માટે તેમના હૃદયમાં થોડો પ્રેમ ઊભો થાય છે.
આનું અમે ખાધું છે, ભગવાન આ જીવનું કલ્યાણ કરે. સંત જેમનું ખાય છે તેના ઉપર વધારે કૃપા કરીને જાય છે. ભોજન કર્યા પછી સંતોને ખબર પડી કે આજે વેશ્યાનું અન્ન પેટમાં ગયું છે. વેશ્યાનું અન્ન લેવું ન જોઈએ. ભોજન કર્યા બાદ ખબર પડી છે. હવે શું થાય? ભગવાનની આજે એવી જ ઈચ્છા હશે. આના ઘરમાં ભોજન કર્યું, હવે આનું કલ્યાણ થશે. સંતો હૃદયથી આશીર્વાદ આપે છે. અજામિલ જંગલમાં ગયો હતો, તે ત્યાંથી પાછો આવી જાય છે. વેશ્યાએ અજામિલને કહ્યું, તમારું નામ લઈને આ સંતો ઘરે આવ્યા છે. કોઈકે અમને ખોટું કહ્યું છે. અમારા ગામમાં એક અજામિલ નામનો ગૃહસ્થ છે, તે સંતોની બહુ સેવા કરે છે. તમને વંદન કરશે, તમને આશીર્વાદ મળશે, તમારું કલ્યાણ થશે. સંતો કહે છે, તમને આશીર્વાદ મળે, તમારું કલ્યાણ થાય. અજામિલ હસવા લાગ્યો. તેમણે કહ્યું, હું કોઈ સાધુ સંતો કે બ્રાહ્મણને માનતો જ નથી. વેશ્યાએ બહુ આગ્રહ કર્યો કે વંદન કરો. ત્યારે અજામિલ વેશ્યા આધીન હોવાથી તે બોલ્યો, હવે તારી ઈચ્છા છે તેથી હું વંદન કરી લઉં છું. તેણે સંતોને વંદન કર્યા. સંતોએ તેને આશીર્વાદ આપ્યા, ભગવાનના ભક્ત બનો, ભક્તિનો રંગ લાગે. સંત વિષયાનંદ આપતા નથી, ભજનાનંદ આપે છે. સંત ધન આપી શકતા નથી. બગડી ગયેલા મનને સંત સુધારે છે. સંત સંપત્તિ આપતા નથી, સદબુદ્ધિ આપે છે. અજામિલ હસવા લાગ્યો. અજામિલ કહે, હું ભગવાનમાં તો માનતો જ નથી. હું કોઈ સાધુ સંતને પણ નથી માનતો. સંતોએ કહ્યું કે એક દિવસ તારે માનવું પડશે. આજે તું ભક્ત નથી, પરંતુ તારા ઘરનું અમે ખાધું છે. અમારી બહુ ઈચ્છા છે કે તને ભક્તિનો રંગ લાગે. કોઈ એક દિવસ એવો આવશે ત્યારે ભગવાનનો ભક્ત બનશે. સંતોએ નિશ્ચય કર્યો કે અજામિલનું કલ્યાણ તો હવે કરવું જ રહ્યું. સંતોએ કહ્યું કે તું નારાયણનું ધ્યાન કર. પરંતુ એમને ખબર હતી કે અજામિલ માનશે નહીં, માટે ભગવાનની પૂજા કરવા માટે સમજાવીશું તો આ કરશે જ નહીં. તે સમયે વેશ્યા વંદન કરવા આવી. સંતોએ જોયું કે સ્ત્રી સગર્ભા છે, થોડા સમય પછી બાળકને જન્મ આપશે. સંતોએ અજામિલને કહ્યું, અમે તારા ઘરમાં ભોજન કર્યું છે, દક્ષિણા અમને મળી નથી, અમને દક્ષિણા આપવી પડશે. અજામિલ હસવા લાગ્યો. કહે છે, તમે હજી મને જાણતા જ નથી. પૈસા માંગો છો? તમારી પાસે જે કંઈ છે એ નથી લૂંટી લેતો, એ જ તમારી સૌથી મોટી દક્ષિણા છે. હવે જાઓ, અહીંથી ચાલ્યા જાઓ. મને તમે ઓળખતા નથી. હું બ્રાહ્મણો, સાધુ સંતોને મારું છું. તમારો એવો કોઈ યોગ હશે કે મારે ત્યાં તમે અંધ તમારા પેટમાં ગયું. હું કોઈને માનતો નથી. જાઓ અહીંથી. અજામિલ સંતોનું અપમાન કરે છે. સંતોનું હૃદય અતિ સરળ છે. તેના અપમાનથી તેમને ખોટું લાગતું નથી. તેઓ જાણે છે કે આ માયામાં ફસાયેલો જીવ છે અને બિચારો પરવશ થઈને આ બધું કરે છે. સંતોએ કહ્યું, અમે જતા રહીશું. અહીં રહેવા માટે તો આવ્યા જ નથી. અમને થોડી દક્ષિણા આપો. મેં દક્ષિણામાં રૂપિયા માંગતા નથી. પૈસા સિવાય બીજું ઘણું પણ આપી શકે છે. સંતોના દર્શન થયા, સત્સંગ થયો. સત્સંગ વ્યર્થ જતો નથી. અજામિલ વિચારે છે કે મેં આમનું કેટલું અપમાન કર્યું છે, છતાં એમને જાઓ જાઓ કહું છું, છતાં તેઓ મારા ઉપર કેટલો પ્રેમ રાખે છે. અજામિલનું હૃદય થોડું પીગળ્યું. અજામિલ કહે, મહારાજ, પૈસા સિવાયની વાત કરો છો તો હું તમને આપું છું. સંતોએ કહ્યું, અમે પૈસા માંગવા આવતા નથી. અમારે પૈસાની જરૂર પણ નથી. ભગવાન નારાયણની કૃપા છે. તમારા ઘરમાં પુત્ર થાય તો તેનું નામ નારાયણ રાખજો. અજામિલને આશ્ચર્ય થાય છે. મારા પુત્રનું નામ નારાયણ રાખવાથી એમને શું ફાયદો થવાનો? અમે તમારા ઘરમાં આવ્યા હતા. અમે બધા નારાયણના સેવક છીએ. નારાયણ અમારા સ્વામી છે. અમે તેમના દાસ છીએ. તમારા ઘરમાં પુત્ર થશે તો તેનું નામ નારાયણ રાખજો.
કથા સાંભળ્યા પછી તમે પણ તમારા બાળકનું નામ નારાયણ ભગવાનના કોઈ નામ ઉપરથી નામ રાખશો. સમજદાર છીએ, અમે બુદ્ધિમાન છીએ. પુરાણું છે તે બધું ખરાબ છે, પુરાણુંને કાઢી નાખે છે. એને કહે છે કે મેં પોતાની બુદ્ધિથી નવું કામ કર્યું છે. આમ આજકાલના લોકો પોતાનું બહુ સમજદાર સમજે છે. પુરાણ નામ કાઢી નાખી નવા નામ રાખે છે. જેના દર્શન કરવાથી શોક થાય તેવા નામો રાખે છે. પુત્રના નામ પરથી માતા પિતાની બુદ્ધિ સ્વભાવની પરીક્ષા થાય છે કે કેવું નામ રાખ્યું છે. અજામિલે કહ્યું, અમારી બીજી કોઈ દક્ષિણા નથી. અજામિલને સંતો કહે છે, હવે અમને બીજી કોઈ દક્ષિણા જોઈતી નથી. ઘરમાં તમારો પુત્ર થાય તો પુત્રનું નામ નારાયણ રાખજો. સંતો વિચારે છે કે પુત્રના નિમિત્તે નારાયણ નારાયણ નામ તો લેશે. આમ કરવાથી એને પાપનો નાશ જરૂર થશે. સંતોએ આશીર્વાદ આપ્યા. સંત ત્યાંથી જતા રહ્યા. અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો. સંતોની આજ્ઞા અનુસાર અજામિલે વિચાર્યું, ચાલો એનું નામ નારાયણ જ રાખીએ. અજામિલ પુત્રમાં બહુ મમતા હતી. આખો દિવસ પુત્રની પાછળ પડ્યો રહે અને થોડી વારે પુત્રને બોલાવતો રહે. નારાયણ તું ક્યાં છે? નારાયણ તું અહીં આવ. તે ખાધું કે નહીં? આમ નારાયણ નારાયણ બોલવાની એને આદત પડી ગઈ. નામમાં પાપનો નાશ કરવાની શક્તિ રહેલી છે. અજામિલ 7-8 વર્ષનો પુત્ર નારાયણને આખો દિવસ રમાડે છે. એક દિવસે અજામિલને લેવા યમદૂત આવ્યા. શાસ્ત્રમાં લખ્યું છે કે જે અતિ કામી છે, અતિ પાપી છે, તેનું આયુષ્ય પૂરું થતું નથી અને અકાળે મરે છે. મૃત્યુના 2 ભેદ છે, અપમૃત્યુ અને મહામૃત્યુ. આયુષ્ય પૂરું થવું અને મરવું એ મહામૃત્યુ છે. આયુષ્ય અધૂરું રહે અને મરવું એ અપમૃત્યુ છે. અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું તો પણ યમદૂત લેવા આવી ગયા છે. ભયંકર યમદૂતોને જોતાં જ તે ગભરાઈ ગયો. તે જ સમયે ગભરાઈને પોતાના પુત્ર નારાયણને બોલાવે છે. નારાયણ નારાયણ કહી પુત્રને બોલાવે છે. બાળકે સાંભળ્યું, મારા પિતા મને બોલાવી રહ્યા છે. તે પિતાની પાસે ન ગયો અને રમવા ચાલ્યો ગયો. તે પુત્ર નારાયણ તેની પાસે ન આવ્યો, પરંતુ નારાયણ નારાયણ કહેતા વૈકુંઠ ધામમાંથી ભગવાન નારાયણના પાર્ષદ ત્યાં આવી જાય છે અને કહે છે, યમદૂતો આને છોડી દો. યમદૂતોએ કહ્યું, આ તો બહુ પાપી છે, આનું ચરિત્ર તમે જાણતા નથી. યમરાજની આજ્ઞાથી અમે આને લેવા આવ્યા છે. આ બ્રાહ્મણ છે. 20-21 વર્ષનો થયો ત્યાં સુધી તો સંધ્યા કરતો હતો, ગાયત્રી જપ કરતો હતો. એકવાર જંગલમાં સમાધિ લેવા ગયો. ત્યાં રસ્તામાં એક વેશ્યાને શૂદ્રની સાથે પ્રણય કરતા એ જોઈ ગયો અને એ જોઈને અજામિલ કામાંધ થયો, મોહાંધ થઈ ગયો. કામ આંખમાં આવે ત્યાર પછી મનમાં આવે, અને મનને પવિત્ર રાખવું હોય તો આંખને પવિત્ર રાખો. આંખ બગડ્યા પછી મન જરૂર બગડે છે. અજામિલની આંખ બગડી ગઈ. બ્રાહ્મણ છે, સંધ્યા ગાયત્રી કરે છે. એકવાર વેશ્યાને જોતા તેની આંખ બગડી ગઈ. ઘણા લોકો એવા હોય છે, રજાના દિવસે સિનેમા જોવા જાય છે, પૈસા ખર્ચીને પાપ કરે છે, પૈસા ખર્ચીને આંખ બગાડે છે અને એના કારણે મન પણ બગડે છે. પોતાને મહાન બુદ્ધિમાન સમજે છે, હોટલમાં ખાવા જાય છે, સિનેમા જોવા જાય છે, પૈસા ખર્ચીને અંધારામાં બેસે છે. જ્ઞાની છે કે મૂરખ? સિનેમાવાળાને તો પૈસા કમાવા છે, ખરાબ ચિત્ર દેખાડે છે, જોનારનું મન બગડી જાય છે. શૃંગારના ચિત્ર જુએ છે, શૃંગારના ગીતો સાંભળે છે, તેનું મન પવિત્ર ક્યાંથી રહેવાનું? યમદૂતોએ કહ્યું, આને અમે પકડીને યમપુરીમાં લઈ જઈશું. ચોરી કરે છે, વેશ્યાને ઘરમાં રાખે છે, આને સજા થશે. અમારે ત્યાં ન્યાય થશે. અન્યાય થતો નથી. તત એન દંડ પાણે સકાશમ કૃતિ કિલ્બિષમ નૈશ્યામો
કૃતનિવેશમ યત્ર દંડેન શુદ્ધયતિ. તે દિવસે જે દિવસે પાપ થાય છે તેની સાક્ષી સૂર્યનારાયણ આપે છે. સૂર્યનારાયણ બધાને જોઈ રહ્યા છે. ભગવાનની કથા કોણ સાંભળે અને ચપ્પલની ચોરી કોણ કરે તે જોઈ રહ્યા છે. દિવસે જે પાપ થાય એના સાક્ષી સૂર્યનારાયણ ભગવાન છે. રાત્રે જે પાપ થાય છે તેના સાક્ષી વાયુદેવ આપે છે. ઘણા લોકો એવું માને છે દરવાજો બંધ છે, અહીં કોણ જોવાનું? વાયુદેવ દરેકને જુએ છે. વિષ્ણુ દૂતોએ કહ્યું, અજામિલે પાપ કર્યું છે તે તમે જાણો છો, પણ તેણે પાપનો થોડું પશ્ચાતાપ કર્યો છે તે તમે નથી જાણતા. યમદૂતે કહ્યું, આણે કંઈ પણ પશ્ચાતાપ કર્યું નથી. વિષ્ણુદૂત સમજાવે છે, હમણાં 2 વાર નારાયણ નારાયણ બોલ્યો છે, આનું પાપ બળી ગયું છે. ભગવાનના નામમાં પાપ કરવાની શક્તિ રહેલી છે. યમદૂતોએ કહ્યું, આ નારાયણ નારાયણ એના પુત્રને બોલાવે છે, એ ભગવાનનું નામ લેતો નથી. વિષ્ણુદૂતે કહ્યું, પુત્રના નિમિત્તે પણ ભગવાનનું નામ લે છે. વસ્તુમાં જે શક્તિ છે તે કામ કરે છે, જ્ઞાન હોય કે ન હોય. નહીં વસ્તુ શક્તિર જ્ઞાન અપેક્ષતી. ભગવાનના નામમાં પણ પાપ નાશ કરવાની દિવ્ય શક્તિ રહેલી છે. રસ્તામાં ઠોકર વાગે તો તમે શું કરશો? કેટલાક લોકો હૈયું બાળે છે, હાય ઠોકર વાગી. હરી હરી બોલે છે, હૈયું બળવું નહીં. પ્રેમથી ભગવાનનું નામ લો, દુઃખની અસર ઓછી થશે. ઘરમાં થોડું નુકસાન થાય તો ઘરની માતાઓ હૃદયને બાળી નાખે છે. ઘરમાં કામ કરવા ગઈ, દૂધ ભરાઈ ગયું, દુઃખ થાય છે. દૂધની મલાઈ તો બધી ચાલીએ ગઈ. અરે થોડી મલાઈ ગઈ છે, થોડું નુકસાનથી હૃદય શા માટે બાળવું? હરિ હરિ નામ સ્મરણ કરો. પતિત સ્ખલિતો ભગ્ન સંદંત દષ્ટ સપ્ત આહત હરિ રિચ્છવેશનાહ પુમાનાર્થ હૃતિમ યાત નામ. હૃદયને બાળવું નહીં. શાસ્ત્રમાં લખ્યું છે, જે હૃદયને બાળે છે તેને ભગવાનના મંદિર બાળવાનો પાપ લાગે છે. હરિનું સ્મરણ કરો. બહુ જ ઉતાવળમાં ભોજન કરે છે તેને ભોજનનો સ્વાદ આવતો નથી. ઉતાવળમાં ભોજન કરવાથી ભૂખ નિવૃત્ત થઈ જાય છે. ભોજનમાં પણ ભગવાનનું નામ લો. એકાગ્રચિત્તે ભગવાનના નામનો જપ કરો તો સારું. હરે રામ હરે કૃષ્ણ બોલીને કોઈ નુકસાન થતું નથી, પાપનો નાશ થાય છે. પુત્રના નિમિત્તે નામ તો ભગવાનનું લીધું છે, આને છોડી દો, હવે સુધરશે અને આનું 12 વર્ષનું આયુષ્ય પૂરું કરો. યમદૂતોએ અજામિલને છોડી દીધો. અજામિલ બધું જોઈ રહ્યો હતો. આજે હું મરવાનો હતો. યમદૂતોએ મને પકડી લીધો. નારાયણ નારાયણ બોલવાથી એમણે મને છોડાવી દીધું. અતિ પાપીના જીવનમાં પણ કોઈ વાર આવી ઘટના બને છે, ત્યારે અતિ પાપી પણ જલ્દી સુધરી જાય છે. જ્યારે પાપ કરેલા પાપોનો પશ્ચાતાપ થાય ત્યારે જ જીવન સુધરે છે. ભગવાનની કૃપાથી વિના પશ્ચાતાપ થતો નથી. માનવ પાપ કરે છે, તે સમજે છે કે હું પાપ કરી રહ્યો, છતાં પણ મનને સમજાવે છે કે આ કોઈ મોટું પાપ નથી. બીજા તો આના કરતાં ઘણા પાપ કરે છે, હું તો ઓછો કરું છું. સુતજી સાવધાન કરે છે, પાપ સાધારણ હોતું નથી. પાપ ક્યારેક પતન કરે છે. અજામિલને પશ્ચાતાપ થાય છે. બ્રાહ્મણ હોવા છતાં મેં વેશ્યાને ઘરમાં રાખી, મેં ચોરીઓ બહુ કરી, હું બહુ પાપી છું, પરંતુ મારા ઉપર કોઈ સંતની કૃપા થઈ લાગે છે. જીવનમાં એકવાર ભજનાનંદી સંતોની તેણે સેવા કરી. સંતોએ તેને આશીર્વાદ આપ્યા. એ એક દિવસ કે તને ભક્તિનો રંગ લાગશે. સંતનું વચન આજે સત્ય થયું. અજામિલનું જીવન બદલાઈ ગયું છે. પછી તો અજામિલે ઘર છોડી દીધું. તે ગંગા કિનારે જઈને એક જીર્ણ શિવ મંદિરમાં રહીને તેણે પોતાના પાપ માટે પશ્ચાતાપ શરૂ કર્યું. તેણે પોતાના પાપ દૂર કરવા ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણાય મંત્રોનો જાપ શરૂ કર્યો. જ્યારે અતિશય ભૂખ લાગે ત્યારે મધુકરી માંગવા જાય. મધુકરીથી અન્ન ગંગાજીમાં ડૂબાડે, અન્નને શુદ્ધ કરે અને એક જ વાર ભોજન કરે. ભક્તિના 2 શત્રુ છે, વાદ અને સ્વાદ. ભક્તિ માર્ગમાં જે આગળ વધે છે
તેણે કદી વાદ વિવાદ ના કરવો, બીજાના ખંડનમાં કદી પડવું નહીં. ભાગવતમાં ખંડન નથી પણ મંડન છે. વાદ વિવાદ કરવાથી મન બગડે છે, વેર થાય છે. વાદ છોડો અને સ્વાદ છોડો. સ્વાનંદ ન તું યાચંદમ વિધિવશાત પાપેન સંતુષ્યાત્મન. આખો દિવસ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ મંત્રનો જપ કરો. અતિશય ભૂખ લાગે છે ત્યારે અજામિલ મધુ કરી માંગવા જાય છે. મધુ કરી લઈને આવે, ગંગાજીમાં ડૂબાડે અને એક જ વખત ભોજન કરે છે. ભૂખને તરસ લાગે ત્યારે ભોજન વિવેકથી કરો. ભોજનની અંદર દ્રષ્ટિ રાખીને કરો. તમે બહાર ભોજન કરો ત્યારે બહાર જોવું નહીં. હૃદય કમળમાં નારાયણ બિરાજેલા છે. ભગવાનમાં દ્રષ્ટિ રાખો. પેટને જેટલી જરૂર હોય અને જેટલું પચે એટલું જ આપવું. પેટ માંગે તે ખાવું જોઈએ, જીભ માંગે તે કદી ખાવું ના જોઈએ. ધીરે ધીરે અજામિલનું જીવન સુધરવા લાગ્યું. ત્યારે જીવન સુધરે છે. બહુ સાદું ભોજન કરવાથી જીભ સુધરે છે. બહુ ઓછું બોલવાથી જીભ સુધરે છે. ભગવાનના નામના જપ કરો તો જીભ સુધરશે. ઘરમાં એક જ દીવો હોય તો દીપકને લોકોના ઉમરા ઉપર રાખે છે. ઉમરા પર દીવો રાખવાથી પ્રકાશ અંદર આવે, બહાર પણ આવે. માનવ શરીર જીવાત્માનું ઘર છે. જીભને ઉમરા ઉપર રાખેલ છે. હરિનામનો દીપક જીભ ઉપર પ્રગટાવો. પ્રકાશ શરીરના બહાર પણ ફેલાશે અને શરીરના અંદર પણ ફેલાશે. કેટલાક લોકો એવું સમજે છે કે મનથી જપ કરું છું. જે મનથી પાપ કરે છે તે મનથી જ જપ કરી શકતો નથી. 2-4 મિનિટ ભલે કરી લે. જીભથી જપ કરો. જીભ ઉપર હરિનામના દીવા કરો. જીવાન વિક્તિ ભગવત ગુણ નામધેય ચેતશ્વરન સ્મરતિ તચ્ચરાણ વિંદદમ કૃષ્ણાયનો નમતિ યચ્છેર એકાદપી તાનાન્યધ્વનમશો તો કૃત વિષ્ણુ કૃતાયન. જીભ સુધરે છે ત્યારે જીવન સુધરે છે. અજામિલ માટે હવે અજામિલનું જીવન સુધરી ગયું છે. અજામિલનો અંત સમય નજીક આવે છે. અજામિલને લેવા માટે વિમાન આવ્યું છે. અજામિલ વિમાનમાં બેસે છે. જગતને હાથ જોડીને સૌને અજામિલે કહ્યું, અતિ પાપીને પણ ભગવાનના દરવાજો ખુલ્લો રાખ્યો છે. ભગવાન બધાના છે. કદી એવી માનવું નહીં કે મારું કોઈ નથી. અતિ દુઃખમાં જીવ ક્યારેક એવું બોલે છે કે મારું કોઈ નથી. એવું નથી. ભગવાન બધાના છે. તે પ્રેમ કરે છે. ભગવાન તમને પ્રેમ કરશે જ. અજામિલે જગતને કહ્યું, મારા જેવો પાપી પણ જો આ સંસારમાંથી મુક્ત થઈ શકતો હોય તો તમે બધા પણ ભગવાનનું નામ જપીને મુક્ત થઈ શકો છો. મેં અનેક પ્રકારના પાપ કર્યા છતાં જ હું વિમાનમાં બેસી ભગવાનના ધામમાં જઉં છું. મેં કરેલા પાપનો પશ્ચાતાપ મેં કર્યો છે. મેં ભગવાનના નામનો જપ કર્યો છે. મારું જીવન સુધર્યું છે. મારું મરણ પણ સુધર્યું છે. અજ શબ્દનો અર્થ ઈશ્વર થાય છે. અજા શબ્દનો અર્થ માયા થાય છે. ભગવદ્ ગીતાજીના 4થા અધ્યાયમાં આવે છે, અજ શબ્દનો અર્થ ઈશ્વર કર્યો છે. અજો પીશન વ્યાત્મન ભૂતાનામીશ્વરો પીશન પ્રકૃતિ સામ વિધ્યષ્ટાય સંભવ્યામ ત્યમમામયા. અજ શબ્દ અર્થ છે ઈશ્વર. અજા શબ્દનો અર્થ થાય છે માયા. આજ સુધી અજામિલ માયામાં ફસાયેલો હતો. ભગવાનના નામની સાથે પ્રેમ કરવાથી અજામિલ આજે પરમાત્માને પ્રાપ્ત થયો છે. આમ તે વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં ગયો છે.